થઈ ગઈ. જો હવે સ્વાધ્યાયનો આપણી દાખલોજી ગણવો છે 6.15 રકમ આ મુજબ છે. પેજ નંબર 136 પર 15મો દાખલો. હવે અહીંયા તમને કીધું છે કે એક બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ચડાવવાનો પંપ ગોઠવેલો. મોટર બરાબર, ધાબા ઉપર પાણી ચડાવવા માટે જે ઘરમાં આપણે ગોઠવીએ છીએ મોટર ગોઠવેલી છે અને એ પંપ 30 મીટર ઘન કદની ટાંકીને 15 મિનિટમાં ભરે છે. એટલે આખી ટાંકી જે છે એનું કદ તમને આપ્યું છે 30 મીટર ઘન. અને એ ટાંકી ભરવા માટે જે સમય લાગે છે મોટર ચાલુ કર્યા પછી, બરાબર, ધ્યાન આપો. હવે એ કુલ સમય લાગે છે 15 મિનિટ. એટલે સમયગાળાને આપણે ટી કહી દઈએ 15 મિનિટ, બરાબર. જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટરની ઊંચાઈ હોય એટલે જ્યાં મોટર ગોઠવી છે ત્યાંથી ટાંકીની ઊંચાઈ, ધાબા ઉપર જે ટાંકી છે એની ઊંચાઈ 40 મીટર છે. ઊંચાઈને આપણે h કહી દઈએ 40 મીટર, બરાબર. પંપની કાર્યક્ષમતા આપી છે 30%. પંપની કાર્યક્ષમતા 30% છે. તો પ્રશ્ન છે કે પંપ દ્વારા કેટલો વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે, બરાબર. એટલે આપણે પહેલા તો જે પાણી ટાંકીમાં ભરાશે એનું દર શોધી નાખીએ. જેટલું કદ ટાંકીનું હોય ને એટલું કદ, એટલા જ કદનું પાણી ટાંકીમાં ભરાય. તો આપણે પહેલા એ ટાંકીમાં જે પાણી ભરાય છે એનું કદ શોધી નાખીએ. કદ આપ્યું છે એનું આપણે દળ શોધી નાખીએ. કદ પરથી દળ શોધવાનું છે તો આપણે સૂત્ર વાપરીશું ઘનતા બરાબર દળ છેદમાં કદ. અહીંયા પાણીની ઘનતાની જરૂર પડે તો પાણીની ઘનતા તમને આપી દીધી હોય. પાણીની ઘનતા ને રો નામ આપીએ તો 10³ કિલોગ્રામ પર મીટર. તો પહેલા આપણે પાણી જે ભરાય છે ટાંકીમાં, બરાબર, આટલા કદની ટાંકીમાં એનું દળ શોધીએ પછી આગળ જવા પડશે. પાણીનું કુલ દળ, બરાબર, પાણીનું કુલ દળ બરાબર ઘનતા ગુણ્યા કદ થાય, બરાબર. ઘનતાની વ્યાખ્યા છે કે ઘનતા બરાબર દળ છેદમાં કદ. તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. દળને એમ નામ આપો, ઘનતા રો છે, કદ વી છે. ઘનતા 10³ બરાબર. એસઆઈ પદ્ધતિ પ્રમાણે પાણીની ઘનતા 10³ કિલોગ્રામ પર મીટર ઘન. કદ આપ્યું છે આપણને 30 મીટર ઘન, બરાબર. એટલે 10³ ઘનતા અને 30 કદ. જેટલું કદ ટાંકીનું એટલું જ કદ પાણી. 3 × 10⁴ કિલોગ્રામ થાય. આટલા કિલોગ્રામ પાણી ટાંકીમાં પહોંચશે નીચે, બરાબર. તો હવે આપણે પાવર શોધીએ. પહેલા આઉટપુટ પાવર, એટલે આપણે આટલા કિલોગ્રામ પાણી ઉપર ચડાવવાનું છે તો કેટલો પાવર જોશે. તો પાવર બરાબર આપણને ખબર છે કે કાર્ય છેદમાં સમય, બરાબર. અહીંયા જે પાવરનો ઉપયોગ થાય છે આઉટપુટ પાવર એમ કહી દઈએ. આઉટપુટ પાવર બરાબર કાર્ય છેદમાં સમય. તો અહીંયા કાર્ય એટલે જો m દળનું પાણી કેટલી ઊંચાઈ ચડાવ્યું આપણે, h ઊંચાઈ. તો આપણે જેમ આગળ પાવરનો ટોપિક ભણ્યા એમાં વાત કરી કે m દળના પદાર્થને h ઊંચાઈ લઈ જાઓ તો કાર્ય થાય mgh. તો અહીંયા પાણી માટે એ હકીકત લાવવું પડે, કાર્ય થશે mgh. આઉટપુટ પાવર બરાબર mgh છેદમાં સમય t, બરાબર. અહીંયા મૂકી દઈએ. દળ આપણને મળ્યું 3 × 10⁴ g 9.8 લો. ઊંચાઈ 40 મીટર. અને સમયગાળો છે એ મિનિટમાં છે, બરાબર. મિનિટમાં હોય તો એને સેકન્ડમાં કન્વર્ટ કરવું પડે. મિનિટ સીધું ગણતરીમાં લઈ શકાય નહીં, કેમ કે સમયનો એસઆઈ એકમ કયો છે, સેકન્ડ. 15 ને 60 વડે ગુણી નાખો એટલી સેકન્ડ થાય. 15 × 60 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય. તો જેટલી મિનિટ આવી હોય સેકન્ડમાં ફેરવવું હોય તો કેટલા વડે ગુણી નાખશો, 60. t બરાબર 15 × 60. તો આ આપણને આઉટપુટ પાવર મળી રહેશે.
જૂલ પર સેકન્ડમાં અથવા વોટ. હવે જો હવે આપણને અહીંયા મોટરની કાર્યક્ષમતા આપેલી છે અને પ્રશ્ન છે કે પંપ દ્વારા કેટલો વિદ્યુત પાવરનો ઉપયોગ થયો છે. બરાબર, આ તો આઉટપુટ પાવર મળ્યું કે જેટલા પાવર વડે આટલા દરનું પાણી ટાંકીમાં ચડે છે. મોટર દ્વારા જે પાવરનો ઉપયોગ થાય એને આપણે કહીશું ઇનપુટ પાવર. તો કાર્યક્ષમતાનો અર્થ થાય આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર. આપણે મોટરનો ઇનપુટ પાવર શોધવો છે. તો આ રીતે હવે થાય આગળ. કાર્યક્ષમતા બરાબર આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર. તો આપણે શોધવું છે ઇનપુટ પાવર. ઇનપુટ પાવરને ગુણાકાર લઈ લો, કાર્યક્ષમતા છેદમાં લખો. તો ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર છેદમાં કાર્યક્ષમતા. તો આપણે શબ્દોમાં જ આ રીતે લખી શકીએ. જો આઉટપુટ પાવરનો અર્થ એવો થયો જે આપણે અહીંયા જે જવાબ મળે આઉટપુટ પાવર કહેવાય છે કે એટલો પાવર ચોખ્ખો મળે છે કે જેના વડે m દરનું પાણી નીચેથી h ઊંચાઈએ રહી ટાંકી પહોંચે છે. હવે કાર્યક્ષમતા મોટરની 30% છે એટલે મોટર દ્વારા જે પાવર વપરાય, જે વિદ્યુત પાવર મોટર દ્વારા વપરાય એ સંપૂર્ણપણે આઉટપુટમાં મળતો હોતો નથી. જે વપરાય એના માત્ર કેટલા ટકા મળે છે? 30%. એની કાર્યક્ષમતા. કાર્યક્ષમતા બરાબર આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર. તો ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર છેદમાં કાર્યક્ષમતા. આઉટપુટ પાવર એટલે આ તમે ગણતરી કરજો એ આઉટપુટ પાવર થશે. એ જવાબ ગણો એટલે છે 13.07 ગુણ્યા 10⁻³ વોટ. બરાબર, આ રીતે મળશે તમને. આ ગણતરી કરીને કેલ્ક્યુલેટર આઉટપુટ પાવર લખીએ 13.07 ગુણ્યા 10⁻³ અને કાર્યક્ષમતા કેટલા ટકા આપેલી છે? 30%. 30%. ટકામાં જે આંકડો હોય ને એને ગણતરીમાં લેવા માટે 100 વડે ભાગવાનું એટલે છેદમાં 30%. 30% એટલે 30/100. બરાબર, જે પર્સન્ટેજ આપ્યો હોય ને જે એ આંકડો સીધો ગણતરી ન લાગે એને 100 વડે ભાગીને ગણતરીમાં લઈ શકાય. આ રીતે થાય. આ જો 100 છે ને છેદના છેદમાં છે એને આપણે અંશમાં લખી શકીએ. તો ઇનપુટ પાવર આપણને મળશે આ રીતે. ઇનપુટ પાવર બરાબર 13.07 ગુણ્યા 10⁻³ ગુણ્યા 100. 100 અંશમાં જાય છેદમાં 30. બરાબર, આ જવાબ આવે ઇનપુટ પાવર. છેલ્લો જવાબ છે 43.6 ગુણ્યા 10⁻³ વોટ. બરાબર, કેલ્ક્યુલેટરમાં ગણતરી કરીને તમારે લખવાનું. 43.6 કિલો વોટ થાય. બરાબર, કેમ કે આ સંબંધ છે ને 1 કિલો વોટ બરાબર 10⁻³ વોટ થાય. તો વોટ ને કિલો વોટમાં ફેરવો તો 10⁻³ વડે ગુણી નાખવાનું. લખી નાખો. અને લખતા જઈજો. બરાબર, સાથે સાથે પ્રશ્નો રકમ તમારી પાસે છે, સોલ્યુશન આપણે મેળવતા છીએ. શરૂઆતના પ્રશ્નો તો એ સદીશોને અનુરૂપ છે. આગળ આપણે જે સદીશોની બધી આંતરક્રિયાઓ જોઈ ગયા એને અનુરૂપ. પહેલું છે આ રીતે કે સદિશ A પ્લસ સદિશ B નું મૂલ્ય બરાબર સદિશ A માઈનસ સદિશ B નું મૂલ્ય. જો આવું હોય બરાબર તો A અને B વચ્ચેનો ખૂણો કેટલો? પ્રશ્ન આવો છે. હવે આપણે જાણીએ છીએ કોસાઇનનો નિયમ કે બે સદિશોનો સરવાળો થયો. આપણે આ સૂત્ર છે ને કોસાઇનનો નિયમ કહીએ છીએ. સદિશ R બરાબર સદિશ A પ્લસ સદિશ B. તો R નું મૂલ્ય થાય વર્ગમૂળમાં a² પ્લસ b² પ્લસ 2ab cos θ. બરાબર, આ સૂત્ર આપણે અહીંયા વાપરીશું. જો સરવાળો હોય તો અહીંયા પ્લસ આવશે અને અહીંયા જો બાદબાકી હોય તો અહીંયા બાદબાકી આવશે. બરાબર, અહીંયા તો પ્લસ જ આવે. આ ત્રીજું પદ છે ને એ બે સદિશોના સરવાળા વખતે પ્લસમાં આવે, બાદબાકી હોય તો એ માઈનસમાં. તો આ જે છે ને a અને b ના સરવાળાના સદિશનું મૂલ્ય છે. તો આનો અર્થ થાય વર્ગમૂળમાં a² પ્લસ b² પ્લસ 2ab cos θ.
થીટા એટલે a અને b વચ્ચેનો ખૂણો છે બરાબર આ બાદબાકીના સદિશનું મૂલ્ય છે તો આનો અર્થ થાય વર્ગમૂળમાં a² + b² - 2ab cos થીટા બાદબાકી હોય ને તો ત્રીજું પદ માઈનસમાં આવે એટલો જ છે બરાબર કોસાઇનના નિયમ અનુસાર તો બે બાજુ વર્ગ કરી નાખીએ બે બાજુ એટલે વર્ગમૂળ નીકળી જાય તો a² + b² + 2ab cos theta બરાબર a² + b² - 2ab cos theta બરાબર હવે સામાન્ય ગાણિતિક ક્રિયાથી આગળ વધવાનું હોય તો આપણે થીટા શોધવું છે ને થીટા એટલે લખતા રહેજો અને ધ્યાને આપતા રહેજો જો આ a² અને b² બરાબરની આ સાઈડ આવે અને આ ત્રીજું પદ એ બધું આ બરાબરની આ સાઈડ લઈ આવો એટલે આ માઈનસ થઈ જાય આ માઈનસ થઈ જાય અને માઈનસ વાળું પ્લસ હવે અહીંયા જો a² + b² તો છે જ આ બે પદ આવે એટલે -a² તો -b² થાય એટલે એ તો નીકળી ગયું અહીંયા વધ્યું આ 2ab cos theta અને આ બાજુ આવે એટલે +2ab cos theta તો 2ab cos theta + 2ab cos theta હા 4ab cos theta બરાબર 0 અહીં તો કઈ વધ્યું નહીં તો જો 4ab cos theta એટલે 4 ગુણ્યા સદિશ a નું મૂલ્ય ગુણ્યા સદિશ b નું મૂલ્ય ગુણ્યા cos theta નું મૂલ્ય બરાબર 0 થાય છે એ તો સદિશ a અને b છે એનો અર્થ કે a નું મૂલ્ય શૂન્ય ન હોય b નું મૂલ્ય પણ શૂન્ય ન હોય 4 તો 4 છે બરાબર એટલે આ ત્રણેયમાંથી એકેય શૂન્ય નથી અને આ ચારેયનો ગુણાકાર શૂન્ય છે એનો અર્થ કે શૂન્ય શું હશે cos θ કારણ ચાર અમુક પદનો ગુણાકાર 0 આવતો હોય તેનો અર્થ એમાંથી એકાદું તો શૂન્ય હોય જ તો જ ગુણાકાર 0 આવતો હોય ને આ શૂન્ય નથી આ શૂન્ય નથી આ શૂન્ય નથી શૂન્ય શું હશે cos θ એટલે આપણે લખી શકીએ કે a is not equal to 0 b is not equal to 0 માટે cos θ is equal to 0 cos θ is equal to 0 તો થીટાના કયા મૂલ્ય માટે cos વિધેય અનુસાર જવાબ 0 આવે તો કે 90 માટે cos 90 0 થાય ને એ કોષ્ટક છે એ ધીમે ધીમે યાદ કરી રાખો sin cos 10 માટે 30 અંશ 45 અંશ 60 અંશ 90 અંશ 180 અંશ ના મૂલ્યો એ બધા યાદ રાખવા પડે એનો ઉપયોગ આપણે જ્યાં ત્યાં કરવાનો થતો તો અહીંયા cos θ 0 આવ્યું તો થીટા કેટલું થયું 90 એટલે a અને b વચ્ચેનો ખૂણો કેટલો થશે 90 આ બધું આપણે ગીતામાં પડી એટલે આ જો 4 ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા cos θ બરાબર 0 છે આવું છે ધારો 2 ગુણ્યા 3 ગુણ્યા x બરાબર 0 તો આનો અર્થ x બરાબર 0 થાય તો જવાબ 0 આવતો હોય ને આ 2 છે આ 3 છે તમે આ અમુક પદનો ગુણાકાર કરો અને બરાબર શૂન્ય જવાબ આવતો હોય તો એનો અર્થ શું થાય તો કે એમાં એક પદ તો શૂન્ય હોય જ ગુણાકારમાં તો જ જવાબ 0 આવે ને તો એ તો 0 હોય ને a કે b એ સદિશો છે જેના મૂલ્યો શૂન્ય નથી a is not equal to 0 b is not equal to 0 4 તો 4 છે એ તો 0 નથી તો 0 શું હોય તો આ જવાબ 0 આવ્યો હોય એ નું મૂલ્ય 0 હોય ના a અને b અશૂન્ય સદિશો સદિશો છે એનો અર્થ કે એના મૂલ્ય શૂન્ય નથી તો કોઈ અર્થ જ ન રહે ને શૂન્ય હોય સમજો એટલે a is not equal to 0 b is not equal to 0 માટે cos θ is equal to 0 તો જ જવાબ 0 થતો હોય જે આવે cos θ 0 તો θ 90 બરાબર તમે આમ ગમે એટલા પદ મૂકો ને ગુણાકારમાં એમાં એક શૂન્ય હોય ને ગુણાકારમાં એટલે એનો જવાબ શૂન્ય થઈ જાય હા લખો આ એક તમે જે બુક બનાવો છો ને એમાં હવે ગુજકેટ માટે કે જી માટેના પ્રશ્નો આ ચેપ્ટર પ્રમાણે ઉત્તર લખતા જાઓ જો બીજું જોઈએ જી માટે ગુજકેટ તો 12 માં આવશે જો હવે ધ્યાન આપો બીજું જોઈએ જો રકમ જો સદિશ a સદિશ b અને સદિશ c ત્રણેય વચ્ચેનો સદિશ સંબંધ આપ્યો છે સદિશ c બરાબર સદિશ a પ્લસ સદિશ b c a અને b ના સરવાળાનો સદિશ
અને ત્રણેયના મૂલ્યોનો સંબંધ આપ્યો છે કે c² બરાબર a² + b². આ રીતે છે, બરાબર. તો એ b ની સાપેક્ષ કઈ રીતે ગોઠવાયેલો છે, એટલે a અને b વચ્ચેનો ખૂણો શોધવો છે. તો અહીંયા પણ કંઈક વાત આવી છે. જો અહીંયા સદિશ c a અને b ના સરવાળાનો સદિશ છે. કોસાઈના નિયમ પ્રમાણે અહીંયા જો r ના સ્થાને c છે, બીજી વાત થઈ ને. એટલે આપણે લખીશું કે c બરાબર c નું મૂલ્ય બરાબર √a² + b² + 2ab cos θ. આમાં થીટા એટલે a અને b વચ્ચેનો ખૂણો. અહીંયા આપણે થીટા શોધવાનો વર્ગ કરી નાખો તો c² બરાબર a² + b² + 2ab cos θ. બરાબર. હવે તમને આ એક પણ પરિણામ રકમમાં જ આપેલું છે કે a² + b² a ના મૂલ્યનો વર્ગ + b ના મૂલ્યનો વર્ગ બરાબર c ના મૂલ્યનો વર્ગ. તો અહીંયા a² + b² ના સ્થાને c² લગાવી અહીંયા. તો આ c² આની જગ્યાએ લખીએ c² + 2ab cos θ. બરાબર. હવે c² ને આ સાઈડ લઈ જાઓ તો c² - c² શું થઈ જાય? 0 થઈ જાય. તો આવું થઈ ગયું કે 2ab cos θ 2ab cos θ બરાબર c² - c² બરાબર 0. c² આ સાઈડ આવી ગયું એટલે 2ab cos θ બરાબર 0. તો હવે પછી આની વાત થઈ જો 2ab cos θ બરાબર 0. a અને b છે એ અશૂન્ય છે, એનો અર્થ કે a અને b ના મૂલ્યો શૂન્ય નથી. તો cos θ શૂન્ય હોય, કેમ કે આનો ગુણાકાર 0 હોય. a is not equal to 0, b is not equal to 0, માટે cos θ બરાબર 0. cos θ બરાબર 0 તો θ બરાબર 0. અહીંયા પણ a અને b વચ્ચેનો ખૂણો કેટલો લેવો હે? એટલે તમે આને આમ 0 ના છેદમાં લઈ જાઓ એમ વિચારો, કે પછી એમ વિચારો કે આ ચારેયનો ગુણાકાર 0 છે તો a 0 નથી, b 0 નથી, તો શું 0 હોય? તો આ જવાબ 0 આવતો હોય તો કે cos θ બરાબર 0. અને તમે આમ વિચારો કે આ 2ab ને આમ 0 ના છેદમાં લઈ જાઓ, 0 ના છેદમાં આવે એટલે 0 થઈ જાય, cos θ બરાબર 0. વાત ઈ થઈ ને. સર આયા બોલ ને પણ આમાં કેવું? હા તો ઈ તો આપણે લઈશું. બીજામાં તો જો અશૂન્ય આપ્યું, પહેલામાં અશૂન્ય આપવું પડે. એટલે એ અશૂન્ય લેવાનું. a અને b તો આપ્યા હોય ને કે સદિશ a અને b આમ શૂન્ય. ઘણી વખત તમને ચોખવટ કાઢી હોય કે a શૂન્ય છે, ચોખ્ખો નો કાઢે તો કેવી રીતે ખબર પડે? આ કાઢી હોય. આ રકમમાં તમને એવું કહી દીધું કે સદિશ a અને b અશૂન્ય છે. પહેલામાં નથી. હા તો એ ઘણીવાર તમને પરીક્ષામાં પૂછે તો કોઈ a માંથી એક શૂન્ય હોય, કોઈ પણ એક સદિશ શૂન્ય હોય તો a અને b વચ્ચેના ખૂણાનો કોઈ અસર નથી ને. તો ખૂણાનો કોઈ અસર નથી થતો. શૂન્ય સદિશ છે, એ સદિશ છે જ નહીં. સમજ્યા વાત? હવે બીજામાં ઓપ્શનમાં સુધારો કરવાનો છે. એ જવાબ જે છે ને એમાં વર્ગમૂળ આવશે. આપણે ગણી નાખીએ પહેલા પ્રશ્ન સુધારો. બીજામાં બે સદિશ આપ્યા છે, i કેરેટ j કેરેટ k કેરેટ, અને બીજો સદિશ છે j કેરેટ i કેરેટ + j કેરેટ. અહીંયા બે વચ્ચેનો ખૂણો શોધવાનો. આપણે નામ આપી દઈએ. જો પહેલા સદિશને કહી દઈએ a i કેરેટ + j કેરેટ + k કેરેટ. બીજાને કહી દઈએ i કેરેટ + j કેરેટ. તમારે આ બે સદિશ વચ્ચેનો ખૂણો શોધવાનો છે. તો ખૂણો શોધવા માટે આપણે અદિશ ગુણાકાર ની હકીકત વાપરીએ તો અહીંયા આપો. આપણે આ જાણીએ છીએ કે સદિશ a ડોટ સદિશ b બરાબર ab cos θ. બરાબર. આમાં થીટા છે, a અને b વચ્ચેનો ખૂણો છે. તો આપણે શોધવું છે થીટા, એટલે cos θ ને કરતા બનાવો. cos θ બરાબર સદિશ a ડોટ સદિશ b છેદમાં ab. ab નામ છેદમાં લઈ લો. આ સદિશ a ડોટ સદિશ b એ a અને b નો અદિશ ગુણાકાર છે, અને છેદમાં a b છે ને a નું મૂલ્ય ગુણ્યા b નું મૂલ્ય છે. બરાબર. હવે અહીંયા જો
cos θ બરાબર સદિશ a ડોટ સદિશ b. તો a અને b ના ઘટક સ્વરૂપે અદિશ ગુણાકાર આપણે જાણીએ છીએ. સદિશ a ડોટ સદિશ b બરાબર આમ થાય કે ax bx પ્લસ ay by પ્લસ az bz. બરાબર, પરિણામ બનાવીશું આપણે a ડોટ b નો અદિશ ગુણાકાર ઘટક સ્વરૂપે. a ડોટ b ની જગ્યાએ આ લખ્યું આપણે. પછી a નું મૂલ્ય કોઈ પણ સદિશનું મૂલ્યનો અર્થ થાય એના ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. તો a નું મૂલ્ય થશે √ax² પ્લસ ay² પ્લસ az. પછી b નું મૂલ્ય થશે √bx² પ્લસ dy² પ્લસ bz. બરાબર, આ સૂત્ર છે અને આ સૂત્ર આપણે અગાઉ ટાઈપ પણ છે, તમે જોજો. હવે આમાં આપણે કિંમતો મૂકી દઈએ. જો કોઈ પણ સદિશ ઘટક સ્વરૂપે આપ્યો હોય એમાં i કેરેટ નો સહગુણક એનો x ઘટક કહેવાય, j કેરેટ નો સહગુણક એનો y ઘટક કહેવાય, k કેરેટ નો સહગુણક એનો z ઘટક કહેવાય. તો જો અહીંયા તો i j અને k ની આગળ સહગુણક તરીકે એક જ થશે ને, કોઈ આંકડા તો છે નહીં એટલે એક થાય બધે. અહીંયા બે જ છે i અને j, તો અહીંયા એના સહગુણક તરીકે એક જ થશે. z ઘટક છે ને એટલે z ઘટક એનો 0 થશે. મૂકી દે અહીંયા. જો અહીં કિંમત મૂકીએ એટલે સીધો ગુણાકાર જ મૂકવાનો છે. જો અહીં ધ્યાન આપો, આ ax કેટલા 1, bx કેટલા 1, ax bx એટલે 1 ગુણ્યા 1 થશે. ax bx એટલે 1 ગુણ્યા 1. પછી આ j કેરેટનો સહગુણક ay છે, ay અને dy પણ 1, તો 1 ગુણ્યા 1 અહીંયા કેટલું થાય 1. અને આ 0 થાય. જો કેમ કે az 1 છે પણ bz તો 0 છે એટલે એનો ગુણાકાર 0 થઈ જાય. પછી a નું મૂલ્ય ax² પ્લસ ay² પ્લસ az² એનું વર્ગમૂળ. હવે અહીંયા a ના તો ત્રણેય ઘટકના મૂલ્ય તો એક જ છે ને, 1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ, વર્ગમૂળમાં 3. સીધું લખીએ આપણે, સમજ્યા ને વાત? આ થાય 1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ એટલે વર્ગમૂળમાં 3. એ રીતે સદિશ b નું મૂલ્ય તો અહીંયા બે જ ઘટક છે. જો bx² પ્લસ dy², 1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ, વર્ગમૂળ એટલે વર્ગમૂળમાં 2. એટલે cos θ બરાબર 2 છેદમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2. આ છેદ ઉડાડો, વર્ગમૂળમાં 2 છેદમાં વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 2 છેદમાં 3 cos θ બરાબર. તો θ બરાબર cos ઇનવર્સ આમ લખાય, cos ઇનવર્સ વર્ગમૂળમાં 2 છેદમાં 3. એટલે જે ઓપ્શન છે ને એમાં સી ઓપ્શનમાં વર્ગમૂળ કરવાનું રહી ગયું છે. સી જવાબ આવે પણ cos ઇનવર્સ અને ખાલી 2/3 લઈશું ને એ આખું વર્ગમૂળમાં કરી નાખો. આ 2 છેદમાં વર્ગમૂળમાં 2, આ છેદ ઉડે એટલે અહીંયા વર્ગમૂળ 2 થઈ ગયું. વર્ગમૂળમાં 2 છેદમાં વર્ગમૂળમાં 3. પછી ચોથું છે ને એ આપણે ભૌમિતિક રીતે ચિત્રાત્મક રજૂઆત કરી અને જવાબ આપી શકીએ. અહીંયા તમે એમ કીધું છે લસામાં કે સદિશ a અને સદિશ b આ બે સદિશોના સરવાળાનો સદિશ અને એના તફાવતનો સદિશ. તફાવત એટલે બાદબાકી, પરસ્પર લંબ છે. એટલે a અને b બે સદિશો છે, એમના સરવાળાનો સદિશ અને એની બાદબાકીનો સદિશ આપણે મેળવીએ અને ઈ બે પરસ્પર લંબ છે. તો a અને b ના મૂલ્યોનો સંબંધ શું થાય? તો આપણે પહેલું ઓપ્શન જ ચેક કરીએ કે a અને b ના મૂલ્યો સરખા લઈએ અને બે આ રીતે આપણે ગોઠવીએ. તો ભૌમિતિક રીતે આ જવાબ અપાય. જો અહીં રાખો, આ સદિશ a લીધો, આ સદિશ a લીધો અને આ સદિશ b લીધો. બરાબર, આપણે a અને b ના મૂલ્યો સરખા લીધા એટલે બેની લંબાઈ કેવી રાખવાની? સરખી. અને બેને પરસ્પર લંબ ગોઠવા.
બે વચ્ચેનો ખૂણો 90 છે. આપણે આ રીતે ગોઠવણી કરી. તો હવે જો તમારે આ બે સદિશોના સરવાળાનો સદિશ મેળવવાનો અને તમારે આ બે સદિશોની બાદબાકીનો સદિશ મેળવવાનો. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ વડે ભૌમિતિક રીત ત્રિકોણની રીત હતી અને બીજી હતી સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ વડે આપણે મેળવીએ તો આ બેને સમાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરી દેવાનો આ રીતે અને સામાન્ય બિંદુમાંથી વિકર્ણ દોરવાનો. આ વિકર્ણ જે આવે ને આ વિકર્ણ ઈ આ સદિશ A અને સદિશ B ના સરવાળાનો સદિશ કહેવાય. બરાબર? સદિશ A plus સદિશ B. સરવાળાનો સદિશ મળી ગયો. બાદબાકીનો મેળવવો છે હવે A અને B નો. તો બાદબાકીનો સદિશ મેળવવા માટે આપણે સદિશ B ને પહેલા ઉલટાઈ નાખીએ. આ સદિશ જે હતો ને એના ઉલટા કરજો. આમ કરજો. એટલે લંબાઈ એટલી રહેશે પણ ઉલટાવી દો એટલે આગળ નિશાની શું મૂકવી પડે? માઈનસ. કોઈ પણ સદિશના ઉલટાઈ દો એટલે આ A હોય તો આ કહેવાય માઈનસ. આમ B હોય તો આ કહેવાય માઈનસ. લંબાઈ એટલી પણ દિશા વિરુદ્ધ. બરાબર? હવે આપણે A અને B ની બાદબાકી કરવી છે તો એના માટે આપણે A અને B નો સરવાળો A અને -B નો સરવાળો કરવાનો એટલે બાદબાકી થઈ જશે. આ સદિશ A છે આ સદિશ -B છે. તમે આ બે સદિશોને સમાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરો અને આ વિકર્ણ દોરો તો આ જે આવે ને આ સદિશ ઈ કહેવાય સદિશ A plus minus સદિશ B. આને કહેવાય સદિશ A અને માઈનસ સદિશ B નો શું થયો? સરવાળો. અંતે તો A અને -B નો સરવાળો એટલે A અને B ની શું કહેવાય? બાદબાકી. કૌંસ કાઢી નાખો છે. તો આ થયો A અને B ના સરવાળાનો સદિશ. આ થયો A અને B ની બાદબાકીનો સદિશ. જો આ બે સદિશોના મૂલ્યો સરખા હોય A અને B ના અને એ પરસ્પર લંબ લીધા હોય તો જ A plus B અને A minus B પરસ્પર કેવા થવાના? લંબ. બરાબર? તેનો અર્થ કે A નું મૂલ્ય B નું મૂલ્ય કેવું હોય? સરખું. A બરાબર B. A બરાબર B. સમાન લંબાઈના લેવાના અને પરસ્પર લંબ લેવાના બે સદિશો. પછી એના સરવાળાનો સદિશ મેળવો એની બાદબાકીનો સદિશ મેળવો તો એ બે પરસ્પર લંબ આવશે. પણ ઈ ક્યારે? તો કે બેના મૂલ્યો સરખા લો ત્યારે. બોલે જો બળનો સદિશ આપ્યો છે 4i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ 3k કેરેટ ન્યૂટન. બરાબર? આ એક પદાર્થ પર લાગતા બળનો સદિશ છે અને બળ છે એ ત્રિપરિમાણમાં આ રીતે એના ત્રણેય ઘટકો છે અને આ બળની અસર હેઠળ એક કણ કે જેનો સ્થાન સદિશ પહેલા હતો r1 બરાબર 3i કેરેટ પ્લસ 2j કેરેટ માઈનસ 6k કેરેટ અને પછી એનો સ્થાન સદિશ થઈ જાય છે 14i કેરેટ પ્લસ 13j કેરેટ પ્લસ 9k કેરેટ. બરાબર? તો આ પ્રારંભિક સ્થાન સદિશ નારીઓ અંતિમ સ્થાન સદિશ. તમને બળ આપ્યું છે, બળની અસર હેઠળ કણનો સ્થાન સદિશ આટલો હતો ને આટલો થઈ જાય છે. તો પ્રશ્ન છે કે કાર્ય કેટલું? બરાબર? હવે જવાબ મેળવવા માટે આપણે કાર્ય શોધવા માટે પહેલા સ્થાનાંતર સદિશ મેળવવો પડશે. સ્થાનાંતર સદિશ. સ્થાનાંતર સદિશ એટલે શું? તો કે અંતિમ સ્થાનનો સ્થાન સદિશ માઈનસ પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ. એટલે ડેલ્ટા જો પેલા આ રીતે મેળવી લઈએ સ્થાનાંતર સદિશ એને આપણે ડેલ્ટા નામ આપી શકીએ. અંતિમ સ્થાનનો સ્થાન સદિશ r2 r1. બરાબર? સિમ્પલ વાત જ છે. જો બે સદિશો અહીંયા આપણે ઘટક સ્વરૂપે આપેલા છે અને r2 માંથી r1 બાદ કરવાનો છે એટલે અનુરૂપ ઘટકોની બાદબાકી થાય. જેમ કે આનો x ઘટક એટલે 14 થયો r2 r1 તો આના x ઘટકમાંથી આનો x ઘટક બાદ થાય, y ઘટકમાંથી y ઘટક બાદ થાય, z ઘટકમાંથી z ઘટક બાદ થાય. બરાબર? અનુરૂપ ઘટકોની બાદબાકી એટલે બે સદિશોની બાદબાકી થાય ઘટક સ્વરૂપે. તો જો સીધું લખીએ આપણે આ 14 3
11 i કેરેટ પછી 13 માઈનસ 2 પ્લસ 11 j કેરેટ અને અહીંયા 9 માઈનસ માઈનસ છે તો અહીંયા માઈનસ છે ને એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે તો 9 ને 6 15 કે તો આ થયો સ્થાનાંતર સદિશ હવે આપણે કાર્ય શોધવું છે તો કાર્ય બરાબર બળ નો સદિશ અને સ્થાનાંતર સદિશનો અદિશ ગુણાકાર સદિશ f ડોટ સદિશ b આ કાર્યનું સૂત્ર છે તો હવે આપણે w બરાબર f ની જગ્યાએ લખીએ 4 i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ 3 k કેરેટ ડોટ બરાબર અહીંયા ડોટ ગુણાકાર અને સ્થાનાંતર સદિશને આપણે ડેલ્ટા નામ આપ્યું છે તો d ની જગ્યાએ ડેલ્ટા લખો બરાબર સ્થાનાંતર સદિશને અહીંયા d નામ આપ્યું તો d લખવાનું ડેલ્ટા નામ આપ્યું ડેલ્ટા 11 i કેરેટ પ્લસ 11 j કેરેટ પ્લસ 15 k કેરેટ આ થયું સ્થાનાંતર સદિશ હવે અદિશ ગુણાકાર જો અનુરૂપ ઘટકોનો ગુણાકાર આપણે અહીંયા કર્યું એમ જ અદિશ ગુણાકાર કર્યો હતો ને ax a1 b નો હા એવી વાત તો અહીંયા આપણે ડાયરેક્ટ જ મૂકીએ જો અદિશ ગુણાકાર x ઘટકોનો ગુણાકાર પ્લસ y ઘટકોનો ગુણાકાર પ્લસ z ઘટકોનો ગુણાકાર ઈ જ સૂત્ર ax bx plus ay by plus az bj છે તો જો x ઘટકોનો ગુણાકાર 4 ગુણ્યા 11 44 પછી y ઘટકોનો ગુણાકાર અહીંયા એક જ છે અહીંયા 11 પ્લસ 11 અને z ઘટકોનો ગુણાકાર 45 તો આ સરવાળો કરો એટલું કાર્ય થાય ના ઈ તો ઈ પ્રમાણે વાત આપણે બીજો છે ખાલી તો ખાલી અહીંયા કેમ આપણે આનો ગુણાકાર કર્યો ને ઈ પ્રમાણે ગુણાકાર કર્યો જો તમે જ્યારે જો ધ્યાન આપો બે સદિશો ઘટક સ્વરૂપે હોય ને આમ ઘટક સ્વરૂપે તો એનો અદિશ ગુણાકાર કરવાનો છે તો અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરવાનો જો આનો x ઘટક ગુણ્યા આનો x ઘટક પ્લસ આનો y ઘટક ગુણ્યા આનો y ઘટક પ્લસ આનો z ઘટક ગુણ્યા આનો z એટલે અદિશ ગુણાકાર થઈ ગયું હે ના અને કાર્ય અદિશ રાશિ છે એટલે કાર્ય અને કે દિશાનો મૂલ્ય છે એટલે વાત ઈ છે ને આપણે સૂત્ર સ્વરૂપ એ રીતે બનાવી દીધું પછી છેલ્લે એનો ઉપયોગ કરો ત્યારે સીધી જ વાત થાય કે x ઘટકનો ગુણાકાર y ઘટકનો ગુણાકાર અધ્યાન કેમ કે i ડોટ i એક થાય j ડોટ j એક થાય k ડોટ k કેટલો આવ્યો સમજ્યા વાતને પછી જો છઠ્ઠું તમને અહીંયા કીધું છે કે 0.5 i કેરેટ માઈનસ 0.8 j કેરેટ પ્લસ c k કેરેટ આ એકમ સદિશ છે એવું તમને કહી દીધું છે આપેલ આ સદિશ ઘટક સ્વરૂપે આપેલો આ સદિશ એકમ સદિશ છે હવે એકમ સદિશ છે એનો અર્થ કે એનું મૂલ્ય કેટલું હોય 1 હોય એકમ સદિશની વ્યાખ્યા છે કે જે એકમ સદિશ હોય એનું મૂલ્ય 1 એટલે આનું મૂલ્ય આપણે લખીએ તો એના બરાબર 1 લખી શકીએ તો c નું મૂલ્ય કેટલું આવો પ્રશ્ન છે આમાં જે c અનનોન પદ આપ્યું જો આ k કેરેટનો સહગુણક જે સંજ્ઞામાં આપ્યું ને c કેટલું c નું મૂલ્ય શોધો હવે આ રીતે જો અહીંયા રાખો આ એકમ સદિશ છે એટલે આપેલ સદિશનું મૂલ્ય એવું જ આને કંઈક નામ આપી દો આને કંઈક નામ આપી દો n કેરેટ એકમ સદિશ માટે આપણે કેરેટ સંજ્ઞા વપરાય કેરેટ તો આનું મૂલ્ય 1 હોય મૂલ્ય એટલે વર્ગમૂળમાં જો x ઘટકનો વર્ગ પ્લસ y ઘટકનો વર્ગ માઈનસ હોય તો માઈનસ મૂકવાનો પણ વર્ગ થશે એટલે તો ઈ પ્લસ થઈ જશે ને પ્લસ c સ્ક્વેર y ઘટકનો વર્ગ બરાબર 1 હવે બે બાજુ વર્ગ કરનાર
એટલે આ બાજુ 1 નો વર્ગ તો 1, આ બાજુ વર્ગમૂળ નીકળી જાય. બંને બાજુ વર્ગ કરતા તો 0.5 નો વર્ગ પ્લસ માઈનસ 0.8 નો વર્ગ પ્લસ c² બરાબર 1. હવે આ 0.5 નો વર્ગ કરો પછી 0.8 નો વર્ગ કરો અને બેનો સરવાળો કરો, જે આવે એને બરાબર ની આ સાઈડ લઈ જાઓ. આગળ ગણી નાખો. c બરાબર કેટલા આવે? બોલ બોલ. હે આપણો અહીંયા અત્યારે આમાં કેટલા કે હે આ 0.5 નો વર્ગ કરો પહેલા, પછી માઈનસ 0.8 નો વર્ગ કરો, આ સરવાળો કરો અને બરાબરની આ સાઈડ લાવો. કેટલું આવે છે? આ કોઈ માઈનસ 1 માંથી બાદ 0.89 હે પ્લસ c² બરાબર 1 આવ્યું. હા આ બેનું થઈ ગયું ટૂંકમાં. હા સરવાળો થઈ ગયો. હવે આને આ સાઈડ લઈ જાઓ. c² બરાબર 1 માઈનસ 0.89 c² બરાબર 1 માઈનસ 0.89 કરો. પોઈન્ટ 11 આ તો c² આવ્યું. આપણે જોઈએ છે c વર્ગમૂળ લઈ લો. c બરાબર વર્ગમૂળમાં 0.11 બરાબર. આ જવાબ આવશે. આ સદીશોને અનુરૂપ હતા. જો 7 નું છે, બે પદાર્થો છે, એક 4 કિલોગ્રામનો રકમ જો, એક 4 કિલોગ્રામનો છે, એક 1 કિલોગ્રામનો છે અને બંને પદાર્થોની ગતિ ઊર્જા સમાન છે, તો એના વેગમાનનો ગુણોત્તર શું થાય? એટલે m1 બરાબર 4 કિલોગ્રામ, m2 બરાબર 1 કિલોગ્રામ. બેની ગતિ ઊર્જા સરખી છે તો વેગમાનનો ગુણોત્તર શોધવો છે. તો હવે જો એક મિનિટ ધ્યાન આપો તમે. આ લખી લો કે ગતિ ઊર્જાનું જે સૂત્ર આપણે 1/2 mv² લખીએ છીએ એનું વેગમાનના સ્વરૂપનું સૂત્ર એ થાય છે. આપણે ગતિ ઊર્જા k બરાબર આવું લખીએ ને 1/2 mv². હવે આમાં આપણે અંશ અને છેદમાં m વડે ગુણી નાખીએ. અંશ અને છેદને m વડે ગુણતા તો આ ગતિ ઊર્જા k બરાબર, જો અંશમાં એક m તો છે જ, બીજો એક m આવે એટલે m² થઈ જાય, b² તો છે જ, આ છેદમાં 2 છે ને હજી વધારાનું એક m મૂકવું પડશે. તો હવે જ્યાં જો m v હોય ને તો એને p કહેવાય ને વેગમાન. m² v² હોય તો શું કહેવાય? p². તો આ m² v² એટલે p². તો ગતિ ઊર્જાનું વેગમાનના સ્વરૂપનું સૂત્ર થાય p² છેદમાં 2m. એટલે આમ લખો કે આમ લખો, વાત નક્કી થાય. ડાયરેક્ટ તમારે ગતિ ઊર્જા અને વેગમાન વચ્ચેની કઈ વાત હોય તો ડાયરેક્ટ આ સૂત્ર વાપરી શકાય ગતિ ઊર્જા. બરાબર. આ થયો ગતિ ઊર્જા અને વેગમાન વચ્ચેનો સંબંધ પદાર્થના. આ થયો પદાર્થની ગતિ ઊર્જા અને વેગ વચ્ચેનો સંબંધ. આ મૂળ સૂત્ર એના પરથી આ બને. એટલે જ્યાં જેવી જરૂરિયાત, બરાબર, જો આપણે વેગમાન અને ગતિ ઊર્જાની વાત હોય જેમ કે આ પ્રશ્નમાં છે તો ડાયરેક્ટ તમે આ હકીકત વાપરી શકો. હવે આપણે અહીંયા જે પ્રશ્ન કર્યો છે એના માટે આ સૂત્ર વાપરીએ. જો તમને કીધું છે કે 4 કિલોગ્રામ અને 1 કિલોગ્રામ દળવાળા બે પદાર્થોની ગતિ ઊર્જા સરખી છે, તો બેની ગતિ ઊર્જા સરખાઈ દો. પહેલાની ગતિ ઊર્જા k1, બીજાની k2. તો k1 બરાબર k2 છે એવું કહી દીધું છે. બરાબર. હવે k1 એટલે આ સૂત્ર પ્રમાણે k1 એટલે p1² છેદમાં 2m1 પહેલાની ગતિ ઊર્જા બરાબર k2 એટલે p2² છેદમાં 2m2 બીજાની ગતિ ઊર્જા. બે સરખી છે, બે બાજુથી આ બે નીકળી જાય. આપણે ગુણોત્તર જોઈએ છે વેગમાન, એટલે આ p2² આમ છેદમાં આવે, m1 અહીંથી આમ અંશમાં.
તો આવું લખાય એમ p1 સ્ક્વેર છેદમાં p2 સ્ક્વેર બરાબર m1 છેદમાં m2 સમજ્યા આ p2 સ્ક્વેર છેદમાં m1 આવી અંશમાં p1 સ્ક્વેર છેદમાં p2 સ્ક્વેર બરાબર શું થયું m1 છેદમાં m2 બરાબર અને બે બાજુ વર્ગમૂળ લઈ લો તો આ વર્ગ નીકળી જાય p1 છેદમાં p2 ને આ પદ વર્ગમૂળમાં આવે m1 છેદમાં m2 હવે કિંમત મૂકી દો m1 કેટલા કિલોગ્રામ 4 કિલોગ્રામ m2 કેટલા કિલોગ્રામ 1 તો જવાબ કેટલો આવે 2 p1 જેમ p2 બરાબર 2 જેમ 1 જો પદાર્થના રેખીય વેગમાનમાં 1% નો વધારો થાય તો ગતિ ઊર્જામાં કેટલા ટકાનો વધારો થાય આવો પ્રશ્ન છે બરાબર સંબંધ આ લાગુ પડે હવે આ પર્સન્ટેજમાં જે ફેરફાર મળ્યો હોય ટકાવારીમાં ત્યારે આપણે આ એક પદ્ધતિ વાપરીશું જો અહીં ધ્યાન આપો આપણે પહેલા તો ગતિ ઊર્જા અને વેગમાન વચ્ચેનો સંબંધ લખી નાખ્યો બરાબર હવે આનું આપણે સમયની સાપેક્ષ વિકલન કરીએ ફેરફાર એટલે સમયની સાપેક્ષ જે ફેરફાર થાય એ વિકલન સ્વરૂપે લખાય તો આ એક પદ્ધતિ છે જોજો બરાબર ધ્યાન આપજો આનું સમયની સાપેક્ષ વિકલન તો આ dk by dt લખાય dk by dt આ બાજુ અચળ પદ જો વિકલન હવે તમને આવડે છે બરાબર આ બે અચળ અચળ પદ એમને એમ જ રાખવાનું 1/2m એમ ના આ p સ્ક્વેર નું ઘાત આગળ અને ઘાતમાં 1 નો ઘટાડો p સ્ક્વેર છે બે ઘાત આગળ p ની ઘાતમાં હોય એના કરતા 1 નો ઘટાડો બે ઘાત છે ને બે માંથી એક ઘાત ઘટે તો 1 થઈ જાય 2p હવે એ લખવું પડે dp છેદમાં dt જેમ કે વેગમાન નીચે સમય છે બરાબર આવું થાય છે હવે આઈડિયા રાખો આ dt કેન્સલ આ 2 અને આ 2 કેન્સલ અહીંયા છેદાંશમાં તો આ થયું dk બરાબર 1/m p એમ તો એ હોય ને તો આ એમ રાખો કેમ કે આપણે ગુણોત્તરમાં એને કાઢવાના છે એટલે અહીંયા ના કેન્સલ કરો અહીંયા રાખો આપણે હજી આ ગુણોત્તર લેશું એટલે એ નીકળી જશે અહીંયા રાખો એમ આ 2m અહીંયા 2m રાખો 2p dt આવું થઈ ગયું હવે આને સમીકરણ 1 કહી દો આને સમીકરણ 2 કહી દો હવે 2 અને 1 નો ગુણોત્તર લઈ 2 અને 1 નો ગુણોત્તર સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લો એટલે આ dk છેદમાં k જો આ dk છેદમાં k બરાબર અહીંયા 1/2m આ 2p dt આખું પદ અંશમાં અને એના છેદમાં p સ્ક્વેર છેદમાં 2m આવું થયું dk છેદમાં k આ આખા પદના છેદમાં આખું પદ હવે આ 1/2m તમે ધ્યાન આપો આ 1/2m અને આ 1/2m આટલું કેન્સલ થઈ જાય હવે અહીંયા p છે અને અહીંયા p સ્ક્વેર છે તો એ dp જે એક p કેન્સલ થઈ ગયો શું વધશે જો તો અહીંયા 2 વધ્યા અહીંયા વધ્યું dp અને અહીંયા વધ્યું p તો dk by k બરાબર 2dp છેદમાં p આવું છે આવ્યું ને હવે જો અહીં ધ્યાન આપો બે બાજુ 100 વડે ગુણી નાખો એટલે પર્સન્ટેજમાં પ્રતિશત ફેરફાર થાય આમ લખાય dk છેદમાં k ગુણ્યા 100 ટકા આ બાજુ 2 dp છેદમાં p ગુણ્યા 100 આવી વાત છે હવે આ આખું પદ છે ને આવ્યું એને વચાઈશું શબ્દોમાં તો કે ગતિ ઊર્જામાં થતો પ્રતિશત ફેરફાર ગતિ ઊર્જામાં કેટલા ટકા વધારો કે ઘટાડો થયો હોય એ આ પદ એને દર્શાવે છે અને અહીંયા dp છેદમાં p ગુણ્યા 100 આવ્યું ને એ દર્શાવે છે વેગમાનમાં થતો પ્રતિશત વધારો
વધારો હોય તો વધારો અને ઘટાડો હોય તો ઘટાડો ફેરફાર સૂચવે આખું પદ આવું છે જો આ ખાલી ડીકે એટલે ગતિ ઊર્જાનો ફેરફાર છેદમાં કે એટલે મૂળ ગતિ ઊર્જા અને ગુણ્યા 100 કરો એટલે આ કહેવાય પ્રતિશત ફેરફાર તમે એવું હોય તો સાઈડમાં આવું શબ્દમાં લખી રાખજો પ્રતિશત ફેરફારનો અર્થ આવો થાય પ્રતિશત ફેરફાર ટકાવારીમાં જે ફેરફાર થાય છે પ્રતિશત ફેરફાર બરાબર ફેરફાર આ ફેરફાર છેદમાં મૂળ મૂલ્ય જે તે રાશિનું આ સામાન્ય શબ્દોમાં સૂત્ર આવું થાય અને ગુણ્યા 100 જો ફેરફાર છેદમાં મૂળ મૂલ્ય ગુણ્યા 100 કરો એટલે જે તે રાશિનો શું આવે પ્રતિશત ફેરફાર જેમ કે અહીંયા આ ગતિ ઊર્જાનો પ્રતિશત ફેરફાર આ વેગમાન તો આપણે શોધવાનું છે શું જો રકમ જો કે ગતિ ઊર્જાનો પ્રતિશત ફેરફાર શોધવો છે ને તો આને જ કહેવાય ગતિ ઊર્જામાં થતો પ્રતિશત ફેરફાર બરાબર 2 ગુણ્યા વેગમાનમાં થતો પ્રતિશત ફેરફાર કેટલા ટકા આપ્યો છે રકમમાં કેટલા ટકા છે 1% એટલે આ 1% ઈ આ આપ્યું કહેવાય આનો આ 1% છે તો 2 ગુણ્યા 1 એટલે કેટલા ટકા 2%. કોના બરાબર આવ્યું ગતિ ઊર્જાનો પ્રતિશત એક આ પદ્ધતિ છે બરાબર